हेलो गाइस, गुड मॉर्निंग, जय मोगलમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એટલે કે કાવ્યા એન્ટરટેનર ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। કેમ છે બધા? મજામાં? નાસ્તો પાણી કરી લીધા? તો અમે કંગના બધું વાળતી હતી, ઝાપટતી હતી અને હું બધું વાળતી જાઉં છું। જો રૂમમાં તો બધું ઝપટાઈ ગયું અને વળાઈ પણ ગયું, મેં વાળી નાખ્યું છે। રસોડું ને ઓસરીને બધું એણે ઝાપટું અને હું વાળું છું। વાળીને કચરો અહીંયા પહોંચ્યો છે અને સોરી સીધી હું અત્યારે મળી સવારે, કેમ કે હું જઈ ગઈ હતી 6:30 જઈ ગઈ હતી અને હવે અમે કામકાજ કરીએ છીએ। મને બેક પેન થઈ ગયું છે, વાંકું મળવામાં પ્રોબ્લેમ થાય છે, કેમ કે ભરત મહિના ઘરે મેં લઈ લીધો હતો ખાટલો ઉપાડ્યો તો મેં, તો મને કમરમાં દુખે છે બહુ। રાતે માસીએ ટ્યુબ તો લગાવી દીધી હતી પણ તો એ દુખે છે। કંઈ વાંધો નહીં, હવે આપણે વાળી ચોળીને હાંસું દઈશું અને મળીએ છીએ પછી। ત્યાં સુધી તમે પણ ચા પાણી નાસ્તો કરી લો, મારી જેમ તમે પૂરી ન કરતા, વજન ઉપાડવામાં ધ્યાન રાખવું। ચલો મળીએ છીએ પછી, જય મોગલમાં। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ વન્સ અગેન। અને સોરી, હું તમને સવારે કહેતા ભૂલી ગઈ, કાલે તો એડવાન્સમાં કહી જ દીધું હતું આજે રામનવમી છે, તો તમને બધાને અને તમારા પરિવારને રામનવમીની હાર્દિક શુભકામનાઓ। સોરી, આજે થોડીક તબિયત બરાબર નથી, કમરમાં દુખે છે, બેક પેઇન છે, તો કદાચ ભૂલી ગઈ છું। તો જુઓ, તમારી કાવ્યા એન્ટરટેનર નાહી ધોઈને આવી ગઈ છે, તૈયાર થવાનું બાકી છે। માથું હજી ધોયું છે તો ભીનું છે, હવે કોરું કરશું। અને અહીંયા જે ગામમાં રામનવમી નિમિત્તે ગામ ધુમાડો બંધ રાખ્યો છે। માસીના સગા થાય, શું થાય માસી? તમારા શું સગા થાય જેણે આ કર્યું છે? જે અહીંયા અન્નકૂટનો જે ગામ ધુવાડો બંધ રાખ્યો છે અને કાર્યક્રમનું આયોજન કર્યું છે આખા ગામનું જમવાનું, તો ત્યાં અમારે લોકોએ બધાએ જવાનું છે, તો અમે બધા નાહી ધોઈ લીધા છીએ અને હવે તૈયાર થશું। તો ચલો તમે લોકો પણ, હું ત્યાં જઈશ તો તમને જો થશે તો અન્નકૂટના દર્શન કરાવીશ અને મળીએ છીએ પછી, જય મોગલમાં। હેલો ગાઈસ, શું કરો છો? તો જુઓ, તમારી કાવ્યા એન્ટરટેનર તૈયાર થઈ ગઈ છે અને હા સોરી, ચાંદલો લગાવવાનો બાકી છે, કાજલ કરવાની બાકી છે। મેં માથું ઉડાવી લીધું, લિપસ્ટિક લગાવી અને હવે ચાંદલો લગાવીશ। ફાવશે નહીં તો કે ખમો ડબ્બી ખોલું। હું બ્લેક ચાંદલા જ લગાવું છું, કેમ કે તમને બધાને ખબર છે કે હું મોગલમાને બહુ માનું છું, એટલે હું ચાંદલો જે છે એ બ્લેક જ લગાવું છું। ક્યાં ગયો? જુઓ, તો આપણે ચાંદલો લગાવી લીધો છે, બોલો હું કેવી લાગુ છું? બસ હવે તો બીજું કંઈ બાકી નથી, કાજલ કરવાની છે, કાજલ કરીશ હું પછી। ફિલહાલ હું તૈયાર થઈ ગઈ છું, અમારે લોકોને જવાનું હતું અન્નકૂટના દર્શન કરવા માટે, પણ કંગનાને મોડું થતું હતું। જોકે હું તૈયાર થઈ ગઈ હતી, ખાલી માથું જોડાવાનું બાકી હતું, પણ એને જવું હતું તો મેં કીધું વાંધો નહીં, એ ગઈ છે ને હવે માસી ગયા છે કપડાનો ડોળ કાઢવા માટે, હવે માસી આવે પછી અમે લોકો બધા સાથે જશું। જો મેં નેલ કલર કર્યું છે રેડ, જોકે મને રેડ વધારે ગમે એટલે હું રેડ કરું છું, બીજા કલર ગમે બટ નોર્મલી રેડ વધારે તમે જોશો મારા હાથમાં। તો હવે હું બેઠી છું અને વિચારું છું કે માસી હજી આવ્યા નથી, તો હું થોડુંક વાંચી લઉં। ગાઈઝ, અહીંથી અહીં ધક્કા ખાવામાં છે ને હું કંઈ વાંચતી નથી, અને કાલે જે પેપર છે ને એનું મને બહુ ઓછું સમજાણું છે અને આનું વંચાણું પણ ઓછું છે એવું કહું, બટ કંઈ નહીં, જો હોય તો ચલો ચર્ચા કરશું તો બહુ લાંબી થશે। તો ચલો હું ફિલહાલ વાંચું છું અને આપણે મળીએ છીએ પછી, ત્યાં સુધી જય મોગલમાં। નિમિત્તે થાળ ધરાય છે અને આરતી થાય છે, તમે લોકો પણ આરતી લઈ લ્યો રામલલાની। આ છે કાકીડીનું રામ મંદિર।
ભગવાનની પ્રસાદી. ચલો તમે લોકો પણ લઈ લો. ધૂપ મેં લઈ લીધો છે. ગાઈઝ ગુડ આફ્ટરનૂન. તો અમે લોકો ગયા હતા રામ મંદિરે. ત્યાં અમે જે અન્નકોટ છે એના દર્શન કર્યા, રામ ભગવાનના દર્શન કર્યા. અને હું અને માસી અમે એન્ડ ટાઈમે જ પહોંચ્યા, કેમ કે આરતી અમે બરાબર ગયા, દર્શન કર્યા અને આરતી થઈ ગઈ ચાલુ. પછી અમે લોકોએ પ્રસાદી લીધી અને પછી ચોકલેટ જે છે એ આમ પ્રસાદી રૂપે આપતા હતા, આમ જે ફેંકે અને આપણે લેવાની. તો ભગવાનની દયા મારે કંઈ વાંકું ન વળવું પડ્યું અને જેવી ચોકલેટો ફેંકી મેં ખાલી આમ જ કર્યું અને મારા હાથમાં 2 ચોકલેટ પડી ભગવાનના આશીર્વાદ રૂપે. તો ચલો હું ત્યાં તો બહુ ટ્રાફિક હતી અને નગારુંને વાગતું હતું, તો હું જાજુ કંઈ બોલી શકી નથી. બટ તમને આ જે વિડીયોમાં હું બતાવી દઉં છું રામ ભગવાન અને ત્યાંની આરતી. હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન. 1:26 થઈ ગઈ છે અને અમે લોકોએ જમી લીધું છે. જો અહીંયા સામે જે ઘર છે ત્યાં જમવાનું હતું. આ જે રામ મંદિર છે જ્યાં આપણે આરતીને બધું લીધું અને અહીંયા વાસણ કરે છે, બેને કૂતરાને માર્યું. સામે ઘર છે ત્યાં ફરાળની વ્યવસ્થા છે. તો અમે લોકોએ જમી પણ લીધું છે. ચલો વૃંદા આપણે જઈએ. તો હવે ત્યાં કંઈક કરે છે અને જે લેડીઝોને ફરાળ કરવાનો છે એ લોકો ફરાળ કરે છે અને હું હવે તડકો છે બહુ મને આવે છે કંટાળો. જોકે અમે ગયા હતા લાસ્ટમાં, અમે બેઠા જમવાને, ઘણા ખરા જમીને ઊભા થઈ ગયા એવું થયું. તો જમ્યું થોડુંક પણ કંઈ નહીં. ચલો હવે અમે જમી અને જઈએ છીએ ઘરે. વૃંદાને હું લેતી આવી છું, કંગના ત્યાં છે. ઘરે જા છો ને બેટા? મમ્મી ઘરે આવી ગયા તારા? ચલો વાંધો નહીં. આ છે વૃંદાનું ઘર, એટલે કે કંગનાના કાકાનું ઘર. તો વૃંદા જાય છે ના ઘરે. ચલો વૃંદા. જો આ રસ્તો છે. વૃંદા ગઈ છે એના ઘરે અને હું જાઉં છું અમારા ઘરે, મીન્સ કંગનાના ઘરે. હવે ભરતભાઈને મેસેજ કર્યો છે, કોલ પણ કર્યો છે. જો એ આવી શકે અને મને લઈ જાય અને આસરાણા ચોકડીએ મૂકી જાય તો હું કાલે જતી રહીશ આશ્રમે. લૂ છે બહુ અને ખબર નહીં આ જેટલું મેન્ટલી ડિસ્ટર્બ છું કે ગમતું નથી. અને એક તો મારી એક્ઝામ ચાલુ છે અને હું અહીંથી અહીં થઈને કંટાળી ગઈ છું. મને નથી ખબર તમે મારા આ ફેસના રિએક્શનથી સમજી શકો છો કે નહીં. અત્યારે મને એવું લાગે છે કે હું જે બોલું છું એ પણ એટલું નથી જેટલી હું હેરાન થાઉં છું ને જેટલું મેન્ટલી ટોર્ચર થાય છે. હવે કંઈ નહીં, ચલો ઓલું કહેવાય ને, બહારથી સ્માઇલ કરો અને અંદરથી બીજું જ કંઈક, એને તો જીવન કહેવાય. તો હું આવી ગઈ છું ઘરે. માસ્ક ફરાળ કરીને આવી ગયા છે 100%. જોઈએ આપણે માસી આવ્યા છે કે નહીં. માસી, હા જો માસી આવી ગયા છે. અને ચલો હું પણ આવી ગઈ છું, કંગના ત્યાં છે. હવે આપણે મળીએ છીએ પછી. મહેમાન આવી ગયા હતા, એમ કહે છે કે મહેમાન હજી આવવાના છે. જો મહેમાન બેઠા છે, હું બધાને તમને નહીં બતાવું. અજાયના છે, હું નથી ઓળખતી, આ લોકોના મહેમાન છે એટલે. તો આપણે બનાવ્યું છે શરબત કાલા ખટ્ટા. મેં પવાલી ભરીને બનાવી છે. દર વખતે માસીને કંગના બનાવે પણ ખબર નહીં એને ટેસ્ટમાં ફેરફાર થઈ જતો હશે. જો મેં કાલા ખટ્ટા બનાવ્યું છે. તો માસા મને કહેવા આવ્યા હતા કે હજી મહેમાન આવે છે, બનાવી નાખ. તો મેં આખી પવાલી ભરીને બનાવી હતી. ખાંડનું પાણી જે ઉગાડેલું તૈયાર છે. આરામથી 20-30 માણસનું થઈ જશે. તો હજી તો 10-12 જવાના છે. હું તમને ટેસ્ટ કરીને પૂછું કે કાલા ખટ્ટા શરબત જે છે કેવું બન્યું છે. મારા સ્વાદ પ્રમાણે બધું બરાબર જોયું, હું બનાવું એટલે પરફેક્ટ. ચલો ભાઈ, તો આપણે ભરતભાઈની વાત છે. ભરતભાઈ આવે એટલે હું બેનભાઈ નીકળશું. એ તો મેં તમને કહી દીધું છે કે હું આશ્રમ જવાની છું. તો ચલો તમે પણ શરબત પીવા માટે. અને હવે તમે જે કરતા હોય કરો. ઉનાળો છે તો તમારા લોકોને પણ ઠંડુ શરબત પીવું છે. ચલો તો હવે આપણે મળીએ છીએ પછી. જો મહેમાન આવતા જ જાય છે, આવતા જ જાય છે, એક પછી એક, એક પછી એક. તો ચલો અમે કરીએ છીએ શરબત પરબતની સેવા અને મળીએ છીએ પછી. ત્યાં સુધી જઈ મોબાઈલમાં. હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ. કેમ છે? તો 4 અને 7 થઈ ગઈ છે અને ભરતભાઈને મેં હમણાં ફોન કર્યો હતો. એ નીકળી ગયા છે, આવે છે મને લેવા માટે. તો હું માસી અને બધાને બાય બાય ટાટા કહું છું, કેમ કે બહાર તો બેઠા છે મહેમાન. તો માસી હવે આવજો. હવે હું ક્યારે આવું કંઈ નક્કી નથી. કંગના વાંચે છે વાયડી તેમાં. હા હું બોલ્યું સરસ. જો માસી શું કહે છે? આવીશ આવીશ. માસી કહે છે પાછી આવજે. હા માસી હું આવીશ.
મજા આવી? હા જો કંગના હાથ જોડે છે, જો આને કહેવાય, ઓલા કહેવાય ને કે તું જૈસે બેવડો કા સહારા દોસ્તો, ફ્રેન્ડ આને જ કહેવાય, ગમે ત્યાં તમારી એણી કાઢે. તો ચલો નહીં જોઈ ના કરે છે ને, બોલતા તો ફટકા વાગે, એટલે આપણે જ્યારે કેમેરો મારી તરફ હું લઈ લઉં ને ત્યારે કંઈક બોલે, બાકી બોલે નહીં. તો હા, માસી જાય છે કોઈક ભાઈને ચા દેવા માટે ને ભરતભાઈ આવે એટલે અમે નીકળી જઈશું તરત. તો પછી હવે હું તમને નહીં મળું, હવે બસ સ્ટેશન નહીં કે પછી સીધી બસમાં બેસીને મળીશ. શું મોરારી બાપુના દાદા? હા, કંગના મને કહે છે આજે ફોટો છે ને મોરારી બાપુ, આપણે જે કથાકાર છે તમે ઓળખતા જશે, એમના દાદા છે. તો કંગના કહે છે કે ઇન્ટ્રોડક્શન આપો કે આ જે છે મોરારી બાપુના દાદા છે એમ. તો મોરારી બાપુના દાદાને તમે જોઈ શકો છો. અને હવે આપણે મળશું પછી, કેમ કે ભરતભાઈ આવે એટલે પછી હું વહી જઈશ. ચલો ત્યાં સુધી જય મોગલમાં. ગઈ 4:42 થઈ ગઈ છે અને ભરતભાઈ અને હું અમે પહોંચી ગયા છીએ ખુટાવડા. તો અમે ઊભા રહ્યા છીએ ચાઇનીઝ ખાવા માટે. ભાઈ ઓર્ડર કર્યો છે, બને છે અને અમે બેઠા છીએ. તો ચાલો તમે લોકો ચાઇનીઝ મંચુરિયન ખાવા. અને હવે આપણે મળીએ છીએ પછી જય મોગલમાં. તો જો મંચુરિયન આવી ગયું છે આપણું. ચલો તમે લોકો પણ ખાવા માટે. ભરતભાઈ બેઠા છે, અમે બેન ભાઈ હવે ખાશું મંચુરિયન અને પછી ચાલુ ચોકડીએ. ચલો મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 5:11 થઈ ગઈ છે. ફાઇનલી મને બસ મળી ગઈ છે. ભાઈ મને બસમાં બેસાડીને ગયા. જુઓ હું બસમાં બેઠી ગઈ છું. થેન્ક ગોડ આપણા નસીબ સારા છે. અમે આવ્યા થોડી વાર થઈ બસ મળી ગઈ. ચલો હવે આપણે મળીએ છીએ આપણી મેઇન જગ્યાએ જઈને, શાળાએ જઈને. બસ રૂમની વાત તો થઈ ગઈ, મળી જાય તો સારું છે. આગળ શું થાય છે જોવા માટે બન્યા રહેજો તમારી કવિતા સોલંકી સાથે. આમ જ ત્યાં સુધી જય મોગલ. તો 6:30 થઈ ગયા છે અને હું રૂમે આવી ગઈ છું. જો ગાઈઝ, આ છે આપણું રૂમ. આ છે બેડ, અહીંયા એક મિરર છે, અહીંયા મારા અંદાજે સામાન રાખવા માટે છે. હા વાવ, પણ આ તો ગંદુ છે સાલું. છી, આને તો આપણે બંધ જ રાખશું. જુઓ તો અને ફીસ કેટલી ખબર? 150 રૂપિયા. કંઈ વાંધો નહીં, આપણે અહીંયા નહીં રાખીએ કાંઈ. હવે એકવાર ટોયલેટ જોઈ લઈએ. આ શું છે? વાંધો નહીં, ચલો ટોયલેટ તો સારું છે. અહીંયા મિરર પણ છે, જો તમે જોઈ શકો છો. ચલો તો હું ફ્રેશ થઈ જાઉં, ચેન્જ કરી લઉં અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, 6:50 થઈ ગઈ છે અને જો અમે બધો સામાન મારો બેગ અહીંયા મૂક્યું છે. બાકીના કપડાં વપડા બધું લટકાવી દીધું છે. બુક્સ ને બધું અહીંયા મૂક્યું છે. બેગ અહીંયા મૂક્યું છે, જે એક્ઝામ દેવા માટે લઈ જવાનું છે. આ પેલું કબડ જેવું સારું નથી, મેં તમને બતાવ્યું હતું. હું અને ભાઈ મંચુરિયન ખાઈને આવ્યા હતા, તો ભૂખ તો મને નથી. તો હવે હું વાંચું અને ભૂખ લાગશે તો જોઈએ છીએ. વોટર બોટલ મારી આગળ એક જ હતી, તો હું કે 20 પાણીની બોટલ લેતી આવી. જોઉં એ મારી જેમ પડી જાય છે, રહેતી નથી. ખબર નહીં, આને ટેકાની જરૂર છે. તો હવે હું લાંબી થાવ, વાંચું, થાકી પણ ગઈ છું અને મળીએ છીએ પછી. ચલો જય મોગલમાં. શું કરો છો? હું ગઈ હતી ગામમાં. 8:24 થઈ ગઈ છે. જો હું શું લાવી છું, હું લઈને આવી છું પાવભાજી. મને ભૂખ તો નહોતી લાગી, પણ પછી રાતે મને અડધી રાતે ભૂખ લાગી એટલે પછી હું લેતી આવી પાવભાજી. સોરી, લેટ ગઈ હતી તો અંધારા જેવું થઈ ગયું, તો મેં કીધું હું જલ્દી લઈને નીકળી જાઉં, એટલે પછી ત્યાં મેં કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. તો જુઓ ગાઈઝ, આપણી પાવભાજી રેડી છે. આ છે એનો મસાલો. અરે આ તો ઓઇલવાળી છે, બહુ કરી, કંઈ વાંધો નહીં. ચલો એ તો મેં મૂકી દીધી છે અહીંયા થોડી વાર અને હવે આપણે જમશું. ચલો ગાઈસ, તો હું હવે જમી લઉં છું અને જમી અને થોડી વાર વાંચું અને હું થાકી ગઈ છું તો સૂઈ જઈશ જલ્દી. તમે લોકો પણ ચાલો મારી સાથે પાવભાજી ખાવા માટે. બાકી હોય તો જમી લ્યો અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. કાલે છે તમારી કવિતા સોલંકીને સમાજશાસ્ત્ર પેપર 9, એટલે કે 3જું પેપર. તો એના માટે મને બેસ્ટ ઓફ લક કહી દો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. હવે ગાઈઝ મને શાંતિ થઈ ગઈ છે, કેમ કે હું શાંત એકદમ વાતાવરણમાં મારી રીતે આવી ગઈ છું. પીસફુલ છે. હવે બસ બીજું કાંઈ નથી. અહીંથી સવારે બસ સ્ટેશને જવાનું
અને એક્ઝામ દઈ અને પાછું આવી જવાનું અહીંયા. કદાચ મેં આ પહેલાં કર્યું હોત તો પણ કહેવાય ને હું પૈસાની ઓલામાં કે વધારે બોલું પણ એ નહોતી ખબર કે પૈસાના બચાવ કરવામાં આટલી બધી હેરાન થાઈશ ને. પણ કાંઈ નહીં, કહેવાય ને કે ઠોકર આવે ત્યારે ઠાકર યાદ આવે અને હારથી જ માણસ કહેવાય ને કે શીખે. પણ અમારી હાર નથી થઈ, આ તો જર્ની છે. અને કહેવાય ને કે જીવનમાં જો દુઃખ ન હોય, હેરાનગતિ ન હોય અને ખરાબ પરિસ્થિતિ ન આવે તો જીવન શું છે એ ખબર ન પડે. જીવન જીવવાની આપણને ખબર ન પડે. એટલા દિવસથી અહીંથી ઓલું કહેવાય ને મિની ઘર બદલે ને એવું થતું હતું. કેવું નોર્મલ છે એમ કહેવાય ને કે બસ આપણે વાત કરી લેવી, એમ થાય કે હા વાત કરે છે, પોતાના દુઃખ કહે છે. દુઃખ નથી કહેતી, એક સલાહ આપું છું કે ભાઈ જો પહેલી વસ્તુ તો કે તમે જે કરતા હોય ને તમારે એ જ કરાય. કોઈની વણ માંગી સલાહ લઈ ન લેવાય. અને તમને એક હું વાત કહું કે તમને જ્યાં સુધી ક્યાંય કહેવાય ને કે તમને ટ્રસ્ટ ન બેસે, તમે સરખી રીતે કોઈને ઓળખતા ન હોય, ત્યાં એમ કહેવાય ને સીધું દોરડું ન જવાય. પણ દરેક વસ્તુ અને દરેક સમય બધાને બધું શીખવાડી દે, કંઈ વાંધો નહીં. પણ અમારી ફ્રેન્ડ કંગનાના ઘરે મજા આવી, ભરતભાઈના ઘરે ગઈ હતી, ન્યાય મજા આવી. અને બસ આજ માટે આટલું જ. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તમે પણ સાચવીને રહેજો. અને મારી જેમ તો ગાઈસ કોઈ એક્ઝામ નહીં દેતું હોય. આટલા હેરાન થઈને છે ને મારી જગ્યાએ કોઈ તો મૂકી દે, પણ નહીં, તમારી કાવ્યા એન્ટરટેનરને તો ભણવું બહુ જ ગમે છે અને એ મૂકશે નહીં. હજુ તો મારે BA કમ્પ્લીટ કરીને અત્યારે મારે કોલેજનું બીજું વર્ષ BA બેચલર ઓફ આર્ટ્સ ચાલુ છે તમારી કાવ્યા એન્ટરટેનરને, સેમ ચોથું, એટલે હમણાં બીજું વર્ષ પૂરું થઈ જશે. હવે એક જ વર્ષ બાકી છે. હજી તો BA કરીને BEd MA બધું કરવાનું છે. તો એમ હું ક્યાંથી મૂકી દઉં. આ સ્ટડી માટે તો તમારી કાવ્યા એન્ટરટેનર એકલી રહી છે, ભણવા માટે તો હવે હું હાર થોડી ને માની લઉં. નક્કો, નેવર, નથિંગ, ક્યારેય નહીં. હું સ્ટડી તો નહીં મૂકું. ચલો તો ફિલહાલ હું જમી લઉં છું, ઠંડુ થઈ જશે. આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે લોકો પણ જમી લેજો, તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર. જય મોગલમાં, સાચવીને રહેજો.